બધા હશે. ટોક્યો ઓલિમ્પિક્સ આ દોડની બહુ ફેમસ ઉદાહરણ છે, બરાબર, કે જેમાં એક અબેલ મુતાઈ છે કેન્યાનો અને ઇવાન ફર્નાન્ડીસ છે સ્પેનનો. એને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે, કેન્યાના માણસને સમજ નથી અને એટલે એ વિનિંગ લાઈનથી થોડો દૂર ઉભો રહી જાય છે. અને પછી પેલો ફર્નાન્ડીસ છે ને પાછળથી બૂમો પાડીને કહે છે કે તું જા, તું દોડ, હજી આગળ દોડ, લાઈન બાકી છે. પણ પેલો એની ભાષા નથી સમજતો. પછી એને ધક્કો મારીને એ લાઈન ક્રોસ કરાવે. પછી પત્રકાર બધા શું એને પૂછે છે કે એને લાઈન નહોતી ખબર તો એનો વાંક છે, તું વર્લ્ડ ચેમ્પિયન બન્યો હોત, તારે આગળ લઈ જવાની જરૂર હતી ને. ત્યારે જવાબ આપે છે કે હું વિશ્વને એવું વિશ્વ બનાવવા માંગુ છું કે કોઈને આગળ લઈ જવા ધક્કો આપે. સ્પર્ધા આ હોવી જોઈએ. અને પછી બીજો જવાબ સરસ આપે છે કે ભાઈ હું જો આવું કરું તો મારી માને કેવું લાગે.